હાય ફ્રેન્ડ્સ, પૂરી તો આપણે બધી બહુ ખાધી છે. સાદી પૂરી, મસાલાવાળી, બટાકા પૂરી. પણ આજે હું એક નવીન રીતે દૂધીની પૂરી લઈને આવી છું. તો આ રીતની પૂરી એકવાર બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ બહુ જ ભાવશે અને તમે આને ગમે ત્યારે ખાઈ શકો છો. સવારે નાસ્તામાં અથવા રોંઢે ભૂખ લાગે અથવા ક્યારેક કોઈ મહેમાન આવી ગયા હોય તો પણ તમે બનાવી અને આપી શકો છો. બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો. તો આ રીતની હેલ્ધી પૂરી બનાવી ખૂબ જ સરળ છે અને ઝટપટ બની જાય છે. માત્ર તમને ભૂખ લાગી હોય અને ઘરમાં જો દૂધી પડી હોય તો માત્ર એક જણાને અંદાજે 2 ઇંચ જેટલો ટુકડો હોય તો પણ થઈ રહેશે. તો આ રીતે તમે તમારા ઘરના સભ્ય મુજબ દૂધીની પૂરી બનાવી અને ખાઈ શકો છો. અને ઘણી વખત મમ્મી બહાર ગામ ગઈ હોય અને પપ્પા અને બાળકો ઘરે હોય તો પણ પપ્પા પણ આ રેસીપી બનાવી શકે છે. અને જો તમારા ઘરમાં 12 વર્ષ કે તેથી ઉપરના બાળકો હોય તો એ પણ સરળતાથી બનાવી શકે, એટલી સરસ ટેસ્ટી છે. અને જો તમારે બહારનું ન ખાવાનું હોય તો આ રીતે બાળકો અને એના પપ્પા પણ ઘરે બનાવી અને બધા સરસ રીતે ભોજન કરી શકે છે. તો સાવ સાદી રેસીપી છે. સરસ મજાનો દૂધીનો કટકો લઈ અને તેની છાલ ઉતારી આ રીતે આપણે ગોળ ગોળ પતીકા કરી લેશું. અથવા જે આપણે બટાકાની વેફર બનાવવાનું મશીન હોય, આપણા બધાના ઘરે બટાટાનું વેફર બનાવવાનું મશીન હોય જ છે, એની અંદર પણ તમે આવી સ્લાઇસ કરી શકો છો. સાવ સિમ્પલ રેસીપીમાં સ્લાઇસ થઈ ગયા બાદ આપણે થોડો ચણાનો લોટ લેશું, એની અંદર સ્વાદ મુજબ મીઠું ઉમેરશું અને થોડો ચપટી જેટલું સોડા ઉમેરશું અને બધું મિક્સ કરી અને આપણે સરસ મજાનું પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધી લેશું. અને બેટર છે એ આપણે જેમ ભજીયામાં કેવી રીતે બનાવીએ છીએ એ ટાઈપનું આપણે બેટર બનાવશું. તો આ રીતે થોડું થોડું બધું મિક્સ કરી પાણી ઉમેરતા જઈ અને સરસ બેટર આપણે બનાવી અને તૈયાર કરી લેશું. જો ઘરમાં બાળકો કે તેના પપ્પા જો આ રીતે બેટર પ્રથમવાર બનાવતા હશે તો ક્યારેક ઢીલું પણ થઈ જાય, તો ફરીથી આપણે ચણાનો લોટ થોડો ઉમેરી અને બેટર છે એને ભજીયા જેવું આપણે બનાવી લેશું. અને જેમ જેમ આપણે બનાવતા જઈને ખાતા જઈએ, વધારે સભ્ય હોય તો એમ લાગે કે આપણે વધારે ભૂખ છે તો ફરી પાછું દૂધી સમારી અને ફટાફટ સ્લાઇસ કરવાની અને તમે આમાં ડીપ કરી અને પકોડાની જેમ તળી લ્યો એટલે આપણી મસ્ત મજાની દૂધી પૂરી બની અને તૈયાર થઈ જાય છે. તો આ વસ્તુ તો ઘરના જેન્ટ્સ પણ કરી શકે છે, ઘરના બાળકો પણ બનાવી શકે છે અને મમ્મી તો કરતી જ હોય છે. પણ ખાસ શેર કરવાનો હેતુ એ જ છે કે ઘણા બાળકો ઘણી વખત બહારગામ ભણતા હોય છે, એમને બહારનું ખાવાનું ફાવતું નથી હોતું. તો આ રીતે ઘણી વખત સવારે કે નાસ્તામાં બનાવી લે અને ટિફિનમાં લેવું હોય તો લઈ જાય, સાથે ઘરમાં સોસ કે ચટણી કે હોય તો એની સાથે ખાઈ લઈએ અને ઘરનું ચોખ્ખું મજાનું ખાવા પણ મળે છે અને બધા હોંશે હોંશે ખાઈ પણ છે. અને બનાવી તો ખૂબ જ સરળ, આમાં નથી જાજી કડાકૂટ કરવાની, જેથી બાળકો પણ હોંશે હોંશે બનાવી શકે અને એમના પપ્પા પણ બનાવી શકે અને બધા હોંશે હોંશે ગરમા ગરમ દૂધીની પૂરી ઉતરતી જાય અને ખાતા જાય. અને જેમ જેમ વધારે જોઈએ તો ફટાફટ કપાઈ પણ જાય છે અને ફટાફટ ડીપ બનાવી અને સરસ મજાનું બંને બાજુ લગાવી અને આ રીતે તળી લેવાનું. જે રીતે આપણે બટાકા પૂરી બનાવીએ છીએ એ જ રીતે આપણે દૂધીની પૂરી બની જાય છે. અને આ જ રીતે હજી રીંગણની પૂરી પણ બને છે. જો તમને એ પણ ભાવતી હોય તો એ પણ તમે બનાવી શકો છો. તો આ રેસીપી બનાવવાનું કારણ એક જ છે કે ઘરમાં જો લેડીઝ ઘણી વખત અચાનક તો એમને બહારગામ જવાનું થાય તો તમે પણ ઘરેથી સરસ મજાના ઓછા ખર્ચમાં આ રીતના રેસીપી બનાવી અને એટલે ઘરની શુદ્ધ વસ્તુ બનાવીને ખાઈ અને તમારી ભૂખ છે એ સંતોષી શકો છો. વળી સરસ મજાનું શાકભાજી આવતું હોવાથી આપણું પેટ પણ સરસ રીતે ભરાઈ જાય છે. તો ચોક્કસથી બનાવજો. રેસીપી ગમી હોય
તો વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવી નવી રેસીપી સાથે, અને બેલ આઇકન પણ દબાવી દેજો. નવા વિડીયો મૂકું એટલે તરત તમને એમનું નોટિફિકેશન મળી રહે. તો ચાલો, વિડીયો જોવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, અને સૌને મારા જય શ્રી કૃષ્ણ.